ખેડૂત ભાઈઓ, આપણા લસણના પાક ઉપજ અને બજાર ભાવ ઉપર આપણે છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચા નહોતા કરતા, અને જે ચર્ચા નહોતા કરતા એનું કારણ એવું હતું કે બજાર એકંદર સ્થિર રૂપમાં ચાલી રહ્યું હતું. બજારમાં કોઈ લાંબો ટૂંકો ફેરફાર નહોતો, અને સાથે સાથે નજીકના કોઈ 5-15 દિવસમાં ફેરફાર બજારમાં આવી જાય આવી કોઈ બજાર તરફથી શક્યતાઓ નહોતી દેખાતી, એટલે આપણે એના ઉપર કોઈ ચર્ચા નહોતા કરતા. પણ છેલ્લા 3-4 દિવસ કે 5 દિવસથી આપણા દર્શકો તરફથી સૂચનાઓ આવી રહી છે કે લસણ પર થોડી ચર્ચા થવી જોઈએ. એટલે એક મુદ્દો એ, અને બીજો મુદ્દો એ કે આવનારા દિવસોમાં હવે પછી આપણા લસણના ભાવોમાં ફેરફાર થવાની સંભાવનાઓ ધીમે ધીમે નજીક આવી રહી છે. કારણ કે ઓગસ્ટ મહિનો શરૂ થાય એટલે બજારમાં, ખાસ કરીને લસણના બજારમાં નાનો મોટો સળવળાટ અવશ્ય આવતો હોય છે. પછી એ સળવળાટ ઉપરની તરફનો પણ હોઈ શકે છે અને નીચેની તરફનો પણ હોઈ શકે છે. પણ એ દિવસો જ્યારે નજીક આવી રહ્યા છે ત્યારે એના ઉપર ચર્ચા થવી જોઈએ. સાથે સાથે કેવા કારણોસર સળવળાટ આવવાની સંભાવનાઓ અને શક્યતાઓ હોય છે એ ચર્ચા પણ થવી જોઈએ. અને તેથી આજે આપણે આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને ચર્ચા કરીએ છીએ. ત્યારે આપ સૌ દર્શક મિત્રો આ એપિસોડમાં, આ વિડીયોમાં અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણા લસણના પાક પર આપણે જ્યારે ચર્ચા કરવી હોય ત્યારે સૌથી પહેલા વર્તમાન બજારની સ્થિતિ શું છે અને એકંદર શું ભાવથી આપનો માલ વેચાઈ રહ્યો છે એના ઉપર એક સામાન્ય નજર નાખવી સૌથી જરૂરી હોય છે. એટલે આપણે બજાર ભાવ પર નજર નાખીએ તો મુખ્ય બજારો જે કોઈ છે લસણના દેશમાં, એ બજારો એટલે મધ્યપ્રદેશના બજારો. કારણ કે મધ્યપ્રદેશ સૌથી મોટું લસણનું ઉત્પાદક રાજ્ય છે. ત્યાર પછી બીજા ક્રમે ગુજરાત, રાજસ્થાન, આપણે આગળ પાછળ હોઈએ છીએ જુદા જુદા વર્ષો પ્રમાણે. તો મધ્યપ્રદેશના જે કોઈ મુખ્ય બજારો છે આપણા, એમાં મંદસોર હોય, નીમચ હોય, ઇન્દોર હોય, પીપળિયા હોય, જાવદ હોય, આ બધા કૃષિ બજારો જે કાંઈ છે ત્યાં લસણના જે ભાવ ચાલી રહ્યા છે એ પ્રતિ ક્વિન્ટલ એટલે કે 100 કિલોના એકંદર નીચેના સ્તરેથી આપણે જોઈએ તો 3000 થી લઈ અને 4000 રૂપિયા નીચલો દરજ્જો, 4000 થી 5000 થોડી સારી ક્વોલિટી, 5000 થી 6000 મધ્યમ ક્વોલિટી, 6000 થી 7000 સુપર એટલે કે બેસ્ટ ક્વોલિટી, અને 7000 થી ઉપર સુપર બેસ્ટ ક્વોલિટી. અને જાતો પ્રમાણે માલ વેચાઈ રહ્યા છે. ઊંચામાં ઊંચા ભાવ લગભગ 13000 રૂપિયા કે 13500 રૂપિયા સુધી પ્રતિ ક્વિન્ટલ એટલે કે 100 કિલોના આવી રહ્યા છે. એની સામે આપણા ગુજરાતના યાર્ડની આપણે વાત કરીએ તો ગુજરાતમાં આપણી પાસે એકમાત્ર મોટું ગોંડલનું માર્કેટિંગ યાર્ડ છે કે જ્યાં લસણનો સૌથી મોટો વેપાર થતો હોય છે. તો માત્ર આપણે ગોંડલના ભાવોને ધ્યાનમાં લઈને ચર્ચા કરવાની રહેતી હોય છે આપણા લસણના પાક માટે. તો આપણે જે લસણ વેચી રહ્યા છીએ અત્યારે ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં, એના ભાવ આપણને 600 રૂપિયા 20 કિલોથી શરૂ થાય છે. એટલે 100 કિલોના હિસાબથી આપણે એનો ગુણાકાર કરીએ તો લગભગ 3000 રૂપિયાથી શરૂ થાય છે. પણ આપણા ભાવ ઊંચામાં ઊંચા અટકી જાય છે 1200 રૂપિયા 20 કિલોના. 1200 રૂપિયા 20 કિલોના એટલે 100 કિલોના 6000 રૂપિયા થયા. એની સામે મુખ્ય બજારોમાં એના કરતા બમણા ભાવ સુધી માલ વેચાઈ રહ્યો છે. હવે આ જે ફરક છે એ ફરક જે કાંઈ કારણોસર છે એની ચર્ચા આપણે આગળ કરીએ છીએ અવશ્ય. પણ અત્યારે હવે આ ભાવ બજારમાં જે ચાલી રહ્યા છે એમાં બદલાવ આવવાની સંભાવનાઓ અને શક્યતાઓ જે કાંઈ છે એ કઈ છે એ મુદ્દો આપણે પહેલા લઈએ. તો બદલાવ આવવાની સંભાવનાઓ અને શક્યતાઓ એટલે આવનારા દિવસોમાં મુખ્ય વાવેતરના જે કોઈ વિસ્તારો છે આ વિસ્તારના ખેડૂતો દ્વારા બિયારણ માટે લસણની ખરીદી, અને બિયારણ માટે લસણની ખરીદી આપણે જે કોઈ લસણ વાવતા ખેડૂતો છે એ સ્વાભાવિક રીતે સમજી શકે છે કે બિયારણમાં ખૂબ મોટી જરૂર લસણની પડતી હોય છે. હવે એ જે મોટા જથ્થામાં આપણા ખેડૂતો તરફથી બિયારણની ખરીદી શરૂ થાય છે એ મોટા ભાગે ઓગસ્ટ મહિનો પૂરો થવા આવે ત્યારથી શરૂ થતી હોય છે. એટલે ખેડૂતો તરફથી ખરીદીનો સમય ઓગસ્ટ મહિના પછીનો, પણ ત્યાર પહેલા એકાદ અઠવાડિયું, 2 અઠવાડિયા કે 3 અઠવાડિયા જે વેપારીઓ ખેડૂતો પાસેથી જ બિયારણ લાયક માલ ખરીદી અને ખેડૂત વર્ગને બિયારણના રૂપમાં વેચતો હોય, આવા વેપારીઓ ત્યાર પહેલા થોડા સક્રિય થતા હોય છે અને માલની ખરીદી કરી
અને બિયારણ માટે વેચવાનો સ્ટોક કરતા હોય છે બહુ ટૂંકા ગાળા માટે. એટલે ભાવોમાં ફેરફારની શક્યતાઓ ઓગસ્ટ મહિનો અર્ધે પહોંચે ત્યાર પછી શરૂ થઈ જતી હોય છે. હવે એ જે શક્યતાઓ છે એનો સીધો આધાર વર્ષના પાયા ઉપર હોય છે. જ્યાં જ્યાં લસણનું વાવેતર કરવાનું થતું હોય એ બધા વિસ્તારોમાં એકંદર સામૂહિક જળ સંસાધનોની સ્થિતિ કેવી છે, એટલે કે જે કોઈ તળાવો, સરોવરો, બંધો આ બધું જે કાંઈ હોય સામૂહિક રૂપમાં પિયતની વ્યવસ્થા એ પૂરતા પ્રમાણમાં ભરાયા છે કે કેમ, અને એના આધારે શિયાળુ સિઝનમાં વાવેતર કેટલું થશે અને વાવેતર માટે ખેડૂતોનો ઉત્સાહ કેવો છે એના આધારે ખરીદીમાં સળવળાટ આવતો હોય છે, ખરીદી વધતી પણ હોય છે, ખરીદી સ્થિર પણ રહેતી હોય છે. અગર તો પાછલા વર્ષની સરખામણીમાં ખરીદી તરફનું વલણ ઘટતું પણ હોય છે. એટલે આ જે કાંઈ ફેરફારો છે એની શરૂઆત ઓગસ્ટ મહિનો અડધે પહોંચે પછી થતી હોય છે. હવે આ સમયગાળાને જાજો સમય બાકી નથી ત્યારે સળવળાટ આવવાની આપણે જે વાત કરીએ છીએ એમાં સૌથી વિશેષ સળવળાટ એમાં જ આવવાની શક્યતા બને છે કે જે કોઈ ઉપજ આપણી ખેડૂતો પાસે હોય એ ઉપજમાં બિયારણ ક્વોલિટી જે હોય એ સૌથી આગળ રહેતી હોય છે ભાવોના સુધારામાં. પણ એની અસર બાકીના પાછળના જે કોઈ વર્ગો હોય જે અત્યારે ખાવામાં વપરાવાના હોય એવા વર્ગો પર પણ એની અસર અમુક રૂપમાં અવશ્ય થતી હોય છે. એટલે ઉપલી ક્વોલિટીના માલમાં, બિયારણ લાયક ક્વોલિટીના માલમાં ભાવોમાં જે ફેરફાર આવે એ ફેરફારની પ્રતિછાયાના રૂપમાં ત્યાર પછીની ક્વોલિટીઓ ઉપર ક્વોલિટી પ્રમાણે, બજાર પ્રમાણે અને બજારોમાં થતી વ્યક્તિગત બજારો આવકોના પ્રમાણે ભાવોમાં ફેરફાર થતા હોય છે. હવે આ થઈ ભાવોમાં ફેરફારની સમય સંજોગો પ્રમાણેની શક્યતાઓની ચર્ચા. ભાવમાં જે ફરક આપણે જોઈએ છીએ મુખ્ય બજારોમાં, રાજસ્થાનના બજારોમાં અને આપણા ગુજરાતના બજારમાં, એ ફરક આપણા ખેડૂતો માટે સમજવા જેવો ફરક છે. આપણે મોટા ભાગે જે વાવેતર કરીએ છીએ આપણા ગુજરાતમાં એમાં આપણે દેશી જાત વાવીએ છીએ અને દેશી જાતમાં પણ મોટા ભાગના આપણા ખેડૂતો તરફથી જે કાંઈ માલ માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યો હોય કાયમ માટે એ જોયા જાણ્યા પછી આપણને એવું લાગે છે કે દેશી જાતોમાં પણ આપણે થોડો સુધારો વાવેતરના હિસાબથી કરવાનો સમય હવે આવી ગયો છે. જે રાજ્યોમાં ખાસ કરીને મધ્યપ્રદેશ રાજ્યમાં ઊંચામાં ઊંચા ભાવ 20 કિલોના આપણને 2200 કે 2500 રૂપિયા સુધી સાંભળવા મળી રહ્યા છે અત્યારના સમયમાં, પણ એની ક્વોલિટી અને ક્વોલિટીની જાતના ભાવ મળી રહ્યા છે. અને એ જે જાતો છે ઊંચા ભાવથી વેચાતી જાતો, એ જાતો દેશી કિસ્મની જ છે પણ પ્રસિદ્ધ જાતો છે. જેમ કે રિયાવન સિલ્વર હોય, સુપર શંકર હોય, અગર તો યમુના સફેદ 1, 2, 3, 4, 5 એના જે ક્રમો છે એ ક્રમો વિસ્તાર વાઇઝ જુદા જુદા વવાય છે. અને આ જે જાતો દેશી જાતો છે એના સારી ક્વોલિટીના ભાવ અહીંયા સુધી પહોંચે છે. અને આપણે ત્યાં જે વવાય છે એમાંથી બજારમાં જે કાંઈ માલ આવે છે એમાં આ જાતો આપણને બહુ ઓછી જોવા મળે છે. સાથે સાથે ઊંટી લસણની જે વાત આપણે કરીએ છીએ, ઊંટી લસણ આપણે ત્યાં ગુજરાતમાં બહુ ઓછું આપણે વાવીએ છીએ. કદાચ કોઈ ખેડૂતો વાવતા હોય તો એ પણ બહુ ઓછા પ્રમાણમાં વાવતા છે. ઊંટી લસણની જે લાક્ષણિકતા છે એ એવી છે કે એનો જે ગાંઠિયો થાય છે એની સાઈઝ મોટી હોય છે, એની અંદર જે કળી હોય છે એની પણ સાઈઝ મોટી હોય છે. સાથે સાથે એની સફેદી ગજબની હોય છે. આ જે બિયારણ છે એ બિયારણનું સંશોધન તામિલનાડુ એગ્રીકલ્ચર વિભાગ તરફથી વર્ષ 1991માં ખેડૂતો સુધી પહોંચાડવામાં આવ્યું હતું અને ત્યારથી અત્યાર સુધી એની ઉત્પાદનની ક્ષમતા અને સાથે સાથે એનો દેખાવ અને એની ગુણવત્તાનો જે કાંઈ પાયો છે એ જળવાઈ રહેલો છે. એટલા માટે ઊંટીના ભાવ બાકીની કોઈ પણ જાતો કરતા થોડા વિશેષ પ્રમાણમાં મળી રહ્યા છે. સાથે સાથે ઊંટીની બીજી એક લાક્ષણિકતા એ છે કે ઊંટી લસણ બાકીના બધા જ લસણ કરતા વહેલું પાકી જાય છે. લગભગ 120 દિવસથી લઈ અને 140 દિવસ સુધીમાં ઊંટી લસણનો પાક તૈયાર થઈ જાય છે. જ્યારે બાકીના આપણા જે કોઈ ઉત્પાદનો છે લસણમાં દેશી જાતો એની પાકવાની શરૂઆત 150 દિવસથી લઈને શરૂ થયા પછી 180 દિવસ સુધીમાં પાકે છે. એટલે કે
5 થી લઈ અને 6 મહિનાનો સમય લાગે છે એને પાકતા. એની સામે ઊંટી લસણ લગભગ 25 થી 30 દિવસ સુધી વહેલું પાકી જાય છે. અને એનો એક ફાયદો એ થાય છે કે એકી સાથે વવાયેલા જુદી જુદી જાતના લસણમાં ઊંટી લસણ સૌથી પહેલું નીકળે છે. એટલે બજારમાં નવી સિઝનની શરૂઆતના સમયમાં જે ભાવોના ઊંચા દરજ્જાનો માહોલ હોય એનો લાભ ઊંટી લસણ વાવતા ખેડૂતો સૌથી વધારે લઈ શકે છે. એટલે ઊંટી લસણ વાવવાનો આગ્રહ મુખ્ય વાવેતર વિસ્તારના ખેડૂતો કાયમ માટે રાખે છે. થોડો બિયારણનો ઊંચો ભાવ આપીને પણ એ લોકો ઊંટી લસણ વાવે છે. પણ ઊંટી લસણ જ્યાં જ્યાં અનુકૂળ ન આવ્યું હોય એવા વિસ્તારના ખેડૂતો દેશી જાતોમાંથી પણ જ્યારે પસંદ કરે છે ત્યારે રિયાવન સિલ્વર, સુપર શંકર, યમુના સફેદના જુદા જુદા ક્રમો આ પૈકીનું કોઈ પણ એક બિયારણ વાવે છે. એટલે એની જે સફેદી હોય, એની જે સફાઈ હોય, એની જે પડદા મજબૂતી હોય, આ બધું થોડું વિશેષ પ્રમાણમાં સારું હોવાના કારણે બજારમાં એના ભાવ જળવાઈ રહે છે. આપણે જે વાવેતર કરીએ છીએ એ આપણું સંપૂર્ણ દેશી બિયારણ આપણે વાવીએ છીએ. એટલે આપણે ભાવોમાં પેલા જુદા જુદા વર્ગના જે કોઈ લસણો વવાય છે એની સરખામણીમાં પાછળ રહી જઈએ છીએ. એટલે આ વર્ષમાં આપણા જે કોઈ ખેડૂતો ખરેખર પ્રયોગશીલ ખેડૂતો હોય અને થોડો ફેરફાર કરવાનું સાહસ કરી શકે એવી જેમની માનસિકતા હોય આવા ખેડૂતો આ સિઝનમાં વાતાવરણને ધ્યાનમાં રાખી અને સાથે સાથે બજારના પરિબળો અને બજારમાં વર્ગ પ્રમાણે બનતી પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખી અને આ પૈકી કોઈ પણ નવા બિયારણો લાવી અને થોડો ઘણો વાવેતરનો અખતરો કરવાનો પ્રયાસ અવશ્ય કરે તો એના આધારે આગામી સિઝનમાં આપણા પાકેલા માલના ભાવ પણ આપણને મધ્યપ્રદેશ કે રાજસ્થાનમાં પકવેલા લસણના ગાંઠિયાઓની જેટલા મળવાની સંભાવનાઓ અવશ્ય બને છે. મિત્રો, આજના દિવસે લસણના અત્યારના વર્તમાન ભાવ, બજારમાં બનનારી સંભાવનાઓ, ભાવોમાં બદલાવને લઈને અને સાથે સાથે બિયારણની જાતોના ફેરફારની વિગતો આપણે જ્યારે ચર્ચીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે ખૂબ જરૂરી છે અને આપ સૌના તરફથી એને માટેના પ્રયાસો થાય એ જરૂરી છે અને આપ સૌ એ પ્રયાસો કરશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.